નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, કાર્યક્રમની મધ્યમાં વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ આપણે વાત કરીશું અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ આપણે કિશન મહારાજથી જાણીશું. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને પહેલા તો મારા વંદન છે. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, ખાસ રસપ્રદ મુદ્દો અને સાથે ટેરોટ કાર્ડના માધ્યમથી કેવું રહેશે આવનારું વર્ષ, તેના વિશે વાત કરીએ છીએ. અને આવી જ નવું નજરાણું લઈને આવ્યા છે. આજે કંઈક નવું આપણે જાણીશું. આજે શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના પંચાંગ વિશે જણાવજો. પંચાંગમાં હવે કાલે એવું છે ભાઈ, તારીખ 18/11/2025 ને મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક વદ 13 છે. જે રાશિ છે તુલા રાશિ છે. કાલે ર ને ત મૂળાક્ષર છે. સ્વાતિ નક્ષત્ર છે. આયુષ્યમાન યોગ ચાલે છે અને વણિજ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછુડો નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. 6:54 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 5:54 કલાકનો છે. ચંદ્રોદય 5:07 અને ચંદ્રાસ્ત 4:29 કલાકનો છે. 12:02 થી 12:46 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ બપોરે 3:10 થી 4:31 નો રાહુકાળ છે. હવે આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કામની શરૂઆત નહીં. રાહુકાળમાં કરેલા કાર્યો કોઈ પણ પ્રકારની તકલીફ આપે, માટે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને જણાવો. હવે કાલે રાહુનું મેં કીધું, રાહુના મંત્રની માળા કરો તો કાલે બહુ સારું પરિણામ મળી શકે છે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃ. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રની માળા કરજો. કાલે 108 વાર, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો આવતીકાલનું દિવસ અને રાત્રિનું ચોઘડિયું પણ જણાવો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ છે, જે સવારના 11 થી 12:23 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું છે, જે 12:23 થી 1:45 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું છે, જે 3:10 થી 4:31 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પહેલું લાભ, બીજું અમૃત ને ત્રીજું શુભ. 11 થી 12:23, 12:23 થી 1:45 ને 3:10 થી 4:31. આ સમયમાં કોઈ પણ સારા કામ, નવા કામ કરવા છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:32 થી 9:10 કલાક. પછી આવશે શુભ ચોઘડિયું 10:45 થી 12:24 કલાક. તો રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે આ ચોઘડિયા છે, કરો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, તો આપણે આ ખાસ કાર્યક્રમમાં દરરોજ એવા કોઈ ખાસ મુદ્દા વિશે આપણે વાત કરતા હોઈએ છીએ, રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ. તો આજે એવો કયો ખાસ મુદ્દો છે તે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. આજનો ખાસ ને રસપ્રદ મુદ્દો એ છે કે ભાઈ ઘણા લોકો પૂછે છે કે મહારાજ મારી કુંડલીમાં ગવર્મેન્ટ નોકરી છે કે નહીં, સરકારી નોકરી આપણને મળશે. જો સરકારી નોકરી મળે તો સરકારી છોકરી મળે, બાકી તો મળતું નથી, મેળ પડતો નથી. હમણાં એક બાયોડેટા મને એક જણે બતાવ્યો, સરસ મજાની વાત છે. એટલે છોકરીની રિક્વાયરમેન્ટ શું હતી કે ભાઈ સરકારી નોકરી,
પછી કે પોતાનો બંગલો, પછી પોતાની ગાડી, પછી લખેલું કે દર 6 મહિને વિદેશ ટૂર, એમ આવું લખેલું હતું સાહેબ એમ. અને પછી છોકરીનો બાયોડેટા બતાવ્યો તો જોયું તો છોકરી 10મું નપાસ. મેં કીધું હું તો ચક્કર જ કર્યું, મેં બોલો આવું છે પણ કે સરકારી નોકરી એમ. એટલે આવા બધા ડિમાન્ડો છે હશે. પણ સરકારી નોકરી મેળવવા માટે યોગ્ય કેવા, ક્યારે કુંડલીમાં સરકારી નોકરી મળે કે ના મળે ખબર પડે. તો જો કુંડલીમાં બુધ અને ગુરુ બહુ સારા હોય, સરકારી નોકરી બુધ અને ગુરુ અપાવે. સૂર્ય પ્રબળતા અપાવે, શનિ પણ પ્રબળતા અપાવે. અને આમાં બધા ફિલ્ડમાં બુધ ગુરુ એટલે કોઈ બી ક્લાસ 1 અધિકારી, સરકારી વર્ગ 1ના કર્મચારીને વર્ગ 2ના કર્મચારીના માટે આ બુધ ગુરુ કુંડલીમાં સાથે હોય. અને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો વર્ગ 1 એટલે કે ભાઈ ક્લાસ 1 અધિકારી મળે. કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો એક ક્લાસ 1 અધિકારી બની શકે. સારી રીતે સારી જગ્યાએ એનું પોસ્ટિંગ હોય, સારા એના કામ હોય. કુંડલીમાં બુધ ગુરુ કેન્દ્ર કે ત્રિકોણના સ્વગૃહી કે ઊંચના જોઈએ. સ્વગૃહી કે ઊંચના એટલે કેવી રીતે કે જો બુધ અને ગુરુ મિથુન રાશિના બેઠા છે, કન્યા રાશિના બેઠા છે, કર્ક રાશિનો બેઠો છે, મીન રાશિનો છે કે પછી પોતાની રાશિ ધન રાશિના છે, એટલે કે 3 નંબર, 6 નંબર, 9 નંબર ને 12 નંબર અને 4 નંબર આમાં કેન્દ્ર કે ત્રિકોણમાં છે તો સારામાં સારી ક્લાસ 1 અધિકારીની નોકરી મળે. હવે આવા નથી પણ કેન્દ્ર કે ત્રિકોણમાં છે તો પછી ક્લાસ 2 વર્ગ 2ની નોકરી મળે. અને બીજી બધી જગ્યાએ છે તો ક્લાસ 3ની એટલે કે વર્ગ 3માં નોકરી મળે છે. હવે સિવિલ લાઇનમાં જો આગળ વધવું છે એટલે કે ભાઈ આપણે સિવિલ સર્વિસીસ, પોલીસ, આર્મી અને નેવી, તો બુધ ગુરુ તો સારો જોઈશે, સાથે મંગળ પણ એટલો જ પ્રબળ જોઈશે. મંગળ સ્વગૃહી કે ઊંચનો જોઈશે. તો મંગળ સ્વગૃહી કે ઊંચનો ક્યારે થયો? તો મંગળ સ્વગૃહી કે ઊંચનો એટલે કે મેષનો મંગળ હોય, વૃશ્ચિકનો મંગળ હોય, સિંહ રાશિનો મંગળ હોય, એટલે કે 5 નંબરનો 1 નંબર, 5 નંબર ને 8 નંબર આ સ્વ. અને ઊંચનો ક્યારે થાય? મકરમાં ઊંચનો થાય એટલે કે 10 નંબરનો મંગળ એ ઊંચનો મંગળ ગણ્યો છે. અને જો આ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો માણસ સારામાં સારો ડીસીપી કક્ષાનો અને કહેવાય ને કે ભાઈ CPIG એવી કક્ષા પર છેક પહોંચી શકે. બીજું, જે લોકોની કુંડલીમાં સૂર્ય બહુ સારો છે, બુધ ગુરુ સાથે સૂર્ય બહુ સારો છે, તો એ લોકો રેવન્યુ ખાતામાં આગળ વધે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, IAS, તલાટી, મામલતદાર, એડિશનલ કલેક્ટર, આવા બધા જ્યારે કુંડલીમાં સૂર્ય પ્રબળ હોય તો આવા બધી ફિલ્ડમાં માણસ આગળ વધતો હોય. એટલે સાહેબ ગ્રહો એમનું કામ બહુ સારી રીતે કરતા હોય છે. ગ્રહોનું કામ બહુ સારું હોય છે. ગ્રહોના આધારે માણસની, અને અમુક લોકો તો જો, એટલે આપણે એવું કોઈને ટકોર નથી કે કટાક્ષ નથી, પણ અમુક લોકો કહે કે ભાઈ મહેનત કરો તો પરિણામ મળે. સાહેબ મહેનતની સાથે ગ્રહોનું લક ફેક્ટર પણ જોઈએ, કારણ કે મારી જોડે 500 જણ એવા છે કે જે 18 કલાક કામ કરે છે સરકારી પરીક્ષા માટે, નથી મેળ પડતું. એટલે કોઈ એક્સ ફેક્ટર, હવે તમે એને ગ્રહો કહો, નસીબ કહો, લક કહો કે જે પણ કહો, પણ ટૂંકમાં મહેનતની સાથે કોઈ એક્સ વસ્તુ જોઈએ તમારી. એ તમારી પોતાની ભગવાન ઉપરની શ્રદ્ધા પણ ગણી લો, ત્યારે તમારો સિતારો ચમકે. એટલે મહેનતની સાથે શ્રદ્ધા, મહેનતની સાથે વિશ્વાસ અને મહેનતની સાથે પાવન પ્રાર્થના હોય એટલે સરકારી નોકરી મળે. મહેનતની સાથે નસીબ, ગ્રહો કે જે પણ ગણો તમારી સાથે જરૂરી હોવા જોઈએ. બાકી મેં બધા બહુ જોયા કે જે 18-20 કલાક મહેનત કરે છે, અને એવું નથી કે લોકો હોશિયાર નથી, ખૂબ હોશિયાર છે, છતાં પણ કોઈક જગ્યાએ કોઈક વસ્તુ પર અટકે છે. તો આવી વસ્તુ છે. હવે સરકારી નોકરી મેળવવી છે પણ ગ્રહો નબળા છે, તો પાવરફુલ કઈ રીતે કરવા? આપણે પહેલેથી માત્ર ને માત્ર ભાર મંત્રો જાપ ઉપર આપ્યો છે, કારણ કે મંત્રો જાપનું જે કામ છે સૌથી પ્રબળ કામ છે. નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવો, સૂર્યનારાયણને જળ ચડાવવું. સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે
ખાસ સરકારી નોકરી માટે આ ઉપાય આપું છું. જે લોકોને પણ સરકારી નોકરી મેળવવી છે એ લોકો માટે સૂર્યનારાયણને જળ ચડાવો ને ત્યારે હળદર અને લીલા મગ બે નાખીને ભગવાનને જળ ચડાવવાનું. એમની સામે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. ચોક્કસથી સફળતા મળશે. અને તાંબાનું કડું કાં તો તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી કાં તો તાંબાનું કડું પહેરવાથી લાભ થાય ને થાય છે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સરસ વાત કરી કે દર્શક મિત્રોમાંથી જો કોઈ પણ સરકારી નોકરી ગવર્મેન્ટ જોબ મેળવવા માટે મહેનત કરતા હોય તો મહેનતની સાથે નસીબ પણ ખૂબ જ જોર કરતું હોય છે. તો ગવર્મેન્ટ જોબ તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો એના વિશે તો આપણે કિશન મહારાજે આપે ખૂબ જ સરસ વાત કરી છે. તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ? મેષ રાશિને યોગ્ય આરામ આપવો, શરીરને પૂરતો આરામ આપો. બીજું, ઘરના વડીલ વ્યક્તિ સાથે થોડો સમય પસાર કરો. બાળકો જોડે સમય પસાર કરો, તમારા મનગમતા વ્યક્તિઓ સાથે સમય પસાર કરો. તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં. માથા ઉપર વજન ભાર લાગ્યા કરે પણ એને તમારે છે ને લેવાનું નથી મગજ ઉપર. સમયની કદર કરવી. આસમાની કલર શુભાંક 6. વૃષભ રાશિને નજીકના વ્યક્તિ સાથે ગેરસમજણ ઊભી થાય. તમારા ખાસ વ્યક્તિઓ જોડે ક્યાંક નાનું મોટું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે. તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા અને અન્ય લોકો પાસેથી મદદ મળશે. અન્ય લોકો પાસેથી કામ થશે. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, હતાશા મોઢા પર ના લેવા દેવાય. હતાશાને મોઢા ઉપર લેવા ના દેશો. કામથી થાક લાગે, થાકી જવાય. નાની વાતને લઈને કોઈ મોટો ઇસ્યુ ના બને તેનું ધ્યાન રાખજો. પતિ પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જાળવજો. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કોઈ નવા સોદા પાર પડી શકે છે. નવા કામ થઈ શકે છે. ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવાનો છે. કામ સાથે તમારે કાલે ભાગ્યની જગ્યા કર્મ. મેં કીધું ને બધે નસીબ કામ ના, અમુક કર્મ લાગે, પછી અમુક કંઈક નોકરી મળી જાય પણ ઇન્ટરવ્યુ આપવા ના જાય તો એટલે એમાં દોડવું પડે, ચાલવું પડે. લાભનો માર્ગ મળશે. કોઈ સારા એવા કામ થશે. નાણાંનો સ્ત્રોત પૈસાની નાની મોટી ઇન્કમમાં ચોક્કસથી વધારો થાય અથવા તો કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે. પોપટી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને સમયનો સદુપયોગ થાય. સારા સમયમાં સારા કામ થશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહ્યા કરે અને ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ ના બને તેનું ધ્યાન રાખજો. પડકારજનક અનુભવો તમને મજબૂત બનાવશે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે પણ એ પહેલા કન્યા રાશિના જે જાતક છે એમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે એ પણ જણાવજો. કન્યા રાશિને મનનું ચિંતન રહ્યા કરે. માનસિક રીતે થોડાક અત્યારે પરેશાન હોય. પરિવારમાં જીવનમાં મધુર રહી શકે. પારિવારિક જીવન સારું છે. પોઝિટિવ એનર્જી પર ફોકસ કરો. સકારાત્મક ઉર્જાનું સંચાલન કરો. વિશ્વાસ રાખો ને નકારાત્મકતાને દૂર કરો. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે તો એમની સાથે આપણે વાત કરીશું. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 30/5/1997. જી. જન્મ સ્થળ રાજુલા અને જન્મ સમય સાંજે 11 વાગે. જી. અને આપનો આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે અને એનું લગ્ન જીવન કેવું રહેશે? જો મીન રાશિનો ચંદ્ર છે. મકર રાશિનું લગ્ન. શુક્રવારનો દિવસ. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. દસમની તિથિ છે. આર્થિક સ્થિતિ કેવી રહેશે? હવે શુક્ર છે ને ખાડાના સ્થાનમાં છે અને 6ઠ્ઠા સ્થાનમાં જ્યારે શુક્ર હોય એટલે રોગ ઋણ અને શત્રુથી તો શુક્ર નાના મોટા દેવા લોન હપ્તા ચાલુ જ રખાવડાવે. જ્યારે શુક્ર ખાડે હોય ને ત્યારે એટલે કહેવાય ને કે ભાઈ એને હપ્તા તો ચાલુ જ રહેશે પણ વાંધો નહીં આવે કારણ કે ગુરુ લગ્નના સ્થાનમાં છે. એટલે કુંડલી આમ જોવા જાવ તો મધ્યમ છે. આર્થિક સ્થિતિ નરમ ગરમ રહ્યા કરે પણ કોઈ વાંધો નહીં આવે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ અને કંકુ ચડાવે. શ્રી સૂક્તમનો પાઠ રોજ કરે. લાભ થશે. જી બેન.
જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. જી. હેલો. જય સિયારામ. જય સિયારામ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર ને 2006. જી. જન્મ સમય સવારે 8:40 AM જી. અને જન્મ સ્થાન છે અમરેલી અને એમાં ગામમાં હોસ્પિટલમાં થયેલો છે. અને સવાલ એ હતો કે જે સામાન્ય બુદ્ધિ હોય એ પણ નથી અને માનસિક રીતે બહુ રોગો હોય એવું લાગે, એકલા બોલ કરે અને સાયકોલોજીકલી બહુ વીક છે. જો એનું કારણ કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, સોમવારનો દિવસ, દસમની તિથિ. હવે ચંદ્ર કર્કમાં હતો, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિને સોમવારે જન્મ થયો તો એની કુંડલીમાં ચંદ્ર અને શનિ સાથે કર્ક રાશિના છે. એટલે માનસિક રીતે થોડુંક અપડાઉન હોય. બીજું એના લગ્નમાં મંગળ પણ અસ્તનો છે અને જોડે બુધ ગુરુ આવ્યા, એટલે આ બે વસ્તુના કારણે એને હેરાનગતિ રહે. કુંડલીમાં તમે જો ને તો એવા કોઈ ગ્રહ નથી કે જે બળવાન છે. મંગળ તુલાનો અસ્તનો થયો, શનિ જોડે ચંદ્ર આવ્યો, શુક્ર જોડે સૂર્ય અસ્તનો થયો, કન્યા રાશિનો શુક્ર છે 12મે પણ અસ્તનો છે, રાહુ 5મા સ્થાનમાં શનિના ઘરનો થયો. એટલે કોઈ એવા ગ્રહો નથી કે જે આમ એકદમ બળવાન સ્ટ્રોંગ છે અને એના કારણે છોકરાને માનસિક તકલીફ થઈ છે. દરરોજ જે તુલસીના 2 પાન ખવડાવો, એક બુધનું પેન્ડલ આવે, પન્ના કહેવાય, રત્ન, એક પન્નાનો રત્ન એને પહેરાવડાવો લીલા દોરામાં. સાથે ભગવાન ગણપતિને જો એ જાસૂદનું ફૂલ નિત્યક્રમ પ્રમાણે ચઢાવે દરરોજ છે તો એનાથી એને લાભ થશે. સાથે 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરાવડાવજો, એનાથી પણ એને લાભ થશે. આટલું કરવાથી ઘણી એવી સમસ્યા એની દૂર થતી જોવાય છે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી બિલકુલ મહારાજ, તેમના સમસ્યાનું આપણે સમાધાન આપ્યું. હવે ફરી એકવાર રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને સ્વાસ્થ્ય ઘણું સારું રહે, સારા એવા કામ થશે, મગજ ઉપર તણાવ લેશો નહીં, પારિવારિક સભ્યોનો સાથ સહકાર અને સહયોગ મળશે, આળસનો ત્યાગ કરજો, વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો પૈસા ખોટી રીતે વપરાય નહીં, ખોટી રીતે ધન ના થાય, વપરાય તેનું ધ્યાન રાખજો. પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે, સમાચાર સારા મળી શકે છે અને દિવસ મિશ્ર અનુભૂતિનો છે. પોતાની મુશ્કેલીઓ અને ચિંતાથી ઘેરાયેલા જોવાશો, પૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરીએ તો ઘરની દેખરેખ લગતા કાર્યોમાં સમય પસાર થાય, નાનું મોટું ઘરમાં જ બધું કામ કરવામાં સમય ક્યાં વીતી જાય. અનુભવથી શીખવા મળે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. સેલ્ફ એનાલિસિસ કરવાનો સમય છે, પોતાની જાત ઉપર મનોમંથન કરવાનો સમય છે, ફિલિંગ્સ અને સંબંધો પર પુનઃ વિચાર કરવાની તક મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિના લગ્ન સંબંધોમાં મધુરતા રહે, કાર્યમાં મહત્વપૂર્ણ ડીલ થાય, તમારા જીવનમાં ઘણી બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે, નવી મિત્રતા અથવા જૂના સંબંધોને સુધારવાનો સમય યોગ્ય છે. ક્યાંક કંઈક ખટપીટ થઈ હોય તો કાલનો દિવસ તમારે સુધારવા માટેનો તકવાળો છે, લઈ શકો છો. નારંગી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, વ્યક્તિગત કાર્યો પર ધ્યાન આપજો, પોતાના મનોમંથનથી કામ કરજો, ખોટો ભય ના રાખશો. મગજ ઉપર અત્યારે બધા વિચારો બહુ ચાલી રહ્યા છે, કોઈ ભય રાખવાની જરૂર નથી. યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે અને અન્ય લોકો સાથે વાતચીત કરવી સરળ બનશે. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિ, અજાણ્યા વ્યક્તિથી ધન લાભ થશે, કાર્યક્ષમતા ઉપર અસર પડશે, મનને શાંતિ જણાય, સંબંધોમાં તાજગી અને ઊંડાણ આવે. આસમાની શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જ જાણીએ. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર આવતા રહે. સુંદર મજાનું આપણે ટેરોટ કાઢી છે, બેન કાઢશે, જેનો પણ કાલે જન્મદિવસ 18/11 છે. ધ હેંગમેન કરીને ટેરોટ છે. શું સૂચવે છે આ ધ હેંગમેનનું ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ?
તો લખ્યું છે પહેલાં તો કામમાં થોડુંક ડીલે થાય. ધાર્યું છે તારીખે નહીં, પણ 10 દિવસ આગું પાછું થાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ લટકાઈ ના દે. જો આમ લટકેલો છે, તમને કોઈ લટકાઈ ના દે એનું ધ્યાન રાખજો. કારણ વગર ક્યાંય પાછા લટકતા નહીં. ધ્યાન રાખવાનું છે. અને હા, અમુક વખત છે ને કશું ખોવાનો ડર રહે, કંઈક ખોવાઈ જશે, કંઈક એટલે કોઈ પણ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય કે, તો એવા ખોટા ડરમાં રહેવાનું નથી. શાંતિથી ઊંડો શ્વાસ લઈને જિંદગી જીવો, પોઝિટિવ વિચારોથી જિંદગી જીવો, સારા કામોથી જિંદગી જીવો. વરસ તમારું છે, સારા કામ થતા રહેશે, નવા કામ મળતા રહેશે. ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવવાનું રાખે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રોને ખૂબ જ સરળ ભાષામાં તેમની જે પણ સમસ્યાઓ હતી એના સમાધાન આપ્યા છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.